જય ભવાની. તો આજે 7:30 ઉઠ્યા હો, કારણ કે બહાર ગયા હતા એટલે મોડું થઈ ગયું હોય. તો આજે આપણે જઈશું બ્લોગ બનાવવા માટે ખોડિયાલમાં અને હાલ જઈએ કિચન તરફ. તો કિચનમાં પક્ષીઓ માટે મમરા તૈયાર હોય, જે રોજ આપણે સવારે પક્ષીઓ નાખો ને એના મમરા બની. તો ફાઇનલી ગાઈસ આજે ખોડિયાલમાં ચાલતો જવાનું હોય એટલે ચાલતો ચાલ્યો હું. आज तो कोई साथे नहीं, शेर हमेशा एकलो होला. आज एकलो हेड़े हूँ, शेर हमेशा एकला ही आता है. તો મારા પિંપરી ગામથી 2-3 કિલોમીટર છે સાબરડા ખોડિયાલમાનું મંદિર, જે નદી કોઠે ખોડિયાલમાનું મંદિર છે. બપોરે 2 વાગે હેડ્યો અને તડકો બહુ પડે એટલે થોડી વાર થાક ખાવા ઉભો રહ્યો. સોયલા ઝાડનો સોયલો સારો હોય, બાકી જેવો તડકો છે બધા. હજી લગભગ 2 કિલોમીટર જેવું બાકી છે. હજી 2 કિલોમીટર જેવું ચાલવાનું હોય પણ તડકો પડે હતા એટલે ધીમે ધીમે જાઉં. તો થોડો થાક ખાઈને પાછો ચાલ્યો. તડકો તો માતાજીના કામમાં જાવ તો તડકો શું નડવાનો આપણે, એટલે હવે પાછો ચાલ્યો જય ભવાની કરીને. તો હવે સાબરડા આવી ગયો અને સાબરડાથી હવે 1 કિલોમીટર બાકી રહ્યું. પેલું પાર્સલ દેખાય ને સાબરડા, એટલે સાબરડાથી એવો 1 કિલોમીટર છે પછી હાઈવે આવશે. ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છે ખોડિયાલમાં મંદિરે, અને આ છે ખોડિયાલમાનું મંદિર.